છેલ્લા 2 મહિનાથી અમારે ત્યાં રોડ રસ્તાનું કામ ચાલુ કર્યું છે. એ લોકોએ બધું ખોદી નાખ્યું છે, પાઇપલાઇન બધી તોડી નાખી છે. અત્યારે પાણી એટલું છે, ખરાબ પાણી સારું પાણી બધું નીકળે છે. અમારે ચાલી પણ શકાતું નથી. અમારા વાહનો પણ અમે છે ને પાછળ દૂર પાર્ક કરીને ચાલીને આવવું પડે છે. પરમ દિવસ રાતનું તમને એક ઇન્સિડન્સ આપું ને, બરોબર, તો પરમ દિવસે રાતે એક એમ્બ્યુલન્સ આવી હતી, એક ભાઈને ચેસ્ટ પેન થયું હતું, બરોબર છે. તો એમ્બ્યુલન્સ પણ ત્યાં દૂર ઊભી હતી, અમારે એમને ઉપાડીને સ્ટ્રેચર માખીને ત્યાં ખસેડવા પડ્યા હતા. આવી હાલત છે. સવારે નથી શાકભાજીવાળા આવતા, નથી દૂધવાળા આવતા, કોઈ વ્યક્તિઓ ત્યાં આવતું નથી અમારી પાસે. અમારે જવું પડે છે સામે લેવા માટે, કારણ કે કોઈ એટલો રસ્તો ખરાબ છે ને કોઈ અંદર ઘરતુંય નથી, બરોબર. આટલી બધી હાલાકી છે. કોર્પોરેટરો કામ નથી કરતા. રોજ કાલ કરાવું, પરમ દિવસે કરાવું, એવી બધી લોલીપોપો આપે છે, બરોબર. આ કોન્ટ્રાક્ટરને કમ્પ્લેન કરેલી છે અને જે કોર્પોરેટર છે એમને મેં કરેલું છે. એ લોકોનું કહેવાનું એવું છે કે ભાઈ બદલી ગયા છે ને થઈ જશે. આવું 2 મહિનાથી અમે હેરાન થઈએ છીએ. અમારા જેવા સિનિયર સિટીઝનને આ વિસ્તારમાંથી ચાલીને જવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. કોઈ એવો આકસ્મિક બનાવ બને તો એમ્બ્યુલન્સ કે એવી તાત્કાલિક સેવા અમને મળી શકે એમ નથી રસ્તાના કારણે. અમારા વિસ્તારમાં રસ્તાનું ખોદકામ 2 મહિનાથી થઈ રહ્યું છે, પણ અત્યાર સુધી હજુ કંઈ કોન્ટ્રાક્ટરે નક્કર પગલાં લીધા નથી અને કંઈ નક્કર કામ કરેલ નથી. અમારા આ વિસ્તારમાં જે મેઇન રસ્તો અત્યારે આરસીસી બને છે એમાં એક કૂવો પણ આવેલ છે. એ વારંવાર બેસી જાય છે, પાણી આવવાને કારણે જમીન ધસી જાય છે અને એનું પણ કામ ખાસ કરવાની જરૂર છે, કારણ કે એ જાનહાનિ સર્જે એવું છે. એટલે આ બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરેલ છે. કમિશનર સાહેબે યોગ્ય પ્રતિભાવ આપેલ છે. જે કામ ત્વરિત તાત્કાલિક થાય એ માટે અમારી નમ્ર વિનંતી છે.